અરે સર તમારે પહેલા એક્ટર બી બનવું હતું ને લાઈક તમારે એક હા મેં 3 ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે. એટલે ચિરાયુ કરતા એટલે એમાં વધારે ભાલો પકડ્યો હતો. ચાલ એટલીસ્ટ એક જગ્યાએ અમારી કમ્પેરિઝન તો થઈ, શું કેવું? મારો રોલ તો બતાવવા દે મને. ઓ એકમાં મેં ભાલો પકડીને ઊભો હતો આમ, બીજામાં ચમર હતી હાથમાં આમ, એટલે ત્રીજામાં તો અડધા શૂટિંગમાં ભાગી આવ્યો. કેમ ત્યાં બી કોઈ કમિટમેન્ટ હતું રમેશ મહેતાનું? ના 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 હવે ડાયરેક્ટર મારે કૃષ્ણનો રોલ કરવાનો હતો. એ ડાયરેક્ટર કે દાઢી મૂછવાળો કૃષ્ણ થોડો હોય એમ કે હા દાઢી મુડાઈ મૂછ કઢાઈ નાખો અને લકી સ્ટુડિયો હાલોલમાં ચગચગાઈને ડોટ મૂકીને સીધો બહાર, ટ્રક પકડીને સીધો વડોદરા. બસ તમે પણ બસ કેમ નહોતા પકડતા? મને એ જાણ. બસ પકડાઈ ગઈ હતી, હું અક્રોય વાળો નહીં. અચ્છા હા. ના, બાકી રમેશ મહેતાના કેસમાં રિક્ષામાં ગયા હોત તો? રિક્ષા તે વખતે બહુ ઓછી હતી જ નહીં એમ કહે તોય ચાલે. ના એટલે રમેશ મહેતાનો એક રિક્ષાવાળો સી એનીવેઝ તો અરે આપણે આ પડતો ફાડી દોડવું પડશે મનનભાઈ યાર તમે તમે મને નફટ કહો છો આમનું હજુ અને અહીંયા તો ટ્રક નહીં મળતી દાદા.